એટલે 5 વર્ષ પહેલાં બનાસ ડેરીએ બાયો સીએનજી પ્લાન્ટની શરૂઆત કરી। તેમાંથી અત્યારે વ્હીકલોની અંદર સીએનજી ભરાવાનું કામ સતત ચાલુ છે। તેમાંથી આવક પણ મળી રહી છે અને પ્રાકૃતિક ખાતર એ બનાવવાનું કામ પણ કર્યું। ડાયજેસ્ટ સિસ્ટમ દ્વારા કેટલાક બેક્ટેરિયાનું મેળવણ અંદર નાખવાને કારણે જે છાણ છે એમાંથી વેલ્યુ એડિશન થાય છે અને તેમાંથી જમીનને પૂરક તત્વો જે છે એ મલ્ટિપલ મળી જાય છે, જેને કારણે જમીનની હેલ્થ એકદમ સુધરે છે। આપણે ત્યાં જે છાણ હોય છે એ મોટાભાગે ગરમીની અંદર રહેવાને કારણે જે ગોબરની અંદર જે તત્વો છે, પોષક તત્વો જમીન માટેના છે, એમાંથી માત્ર 10% કરતાં પણ ઓછા મળે છે। એ ગરમી અને હવા મળવાને કારણે સુકાઈ જાય છે। પરંતુ આ ડાયજેસ્ટની અંદર જો ડાયજેસ્ટ કરીએ, કેટલાક બેક્ટેરિયા એડ કરીએ, તો અત્યારે જે ખાતર છાણિયું ખાતર હોય છે એમાંથી અનેક ગણું વધારે પોષક તત્વો એની અંદર ઉમેરી શકાય અને ડીએપી, યુરિયા સહિતના જે રાસાયણિક ખાતરો છે તેનો ઓપ્શન બનાવી શકાય। અને આ બધું આપણા ગાય ભેંસના છાણની અંદર પોષક તત્વો છે। ગૌમૂત્ર અને ગોબર એની અંદર ધરતી માટેના અનેક પોષક તત્વો છે, તો એનો ઉપયોગ કરીને એક સારું ખાતર બનાવી શકાય। બંનેમાં જે સફળતા મળી, અનેક પ્રયોગો કર્યા, એ પછી લાગ્યું કે આ એક સસ્ટેનેબિલિટી માટેનું બહુ મોટું કામ છે અને ખેડૂતોને 1 કિલો ગોબરની અંદર રૂપિયો આપી શકાય। આમ જનરલી જોઈએ છે તો પોટલો જ્યારે સુકાઈ જતો હોય છે ત્યારે લીલો પોટલો 1 કિલોનો હોય, એની કિંમત સુકાય છે ત્યારે 20-22 પૈસાથી વધારે રૂપિયા નથી મળતા। 4-5 હજારની અંદર ટોલું જે જતું હોય છે અને એ જ જો અહીંયા આગળ આવે, છાણને જો ખરીદવામાં આવે તો લગભગ 20-25 હજાર રૂપિયા જેટલી કિંમત એની થઈ શકે। તો હું સમજું છું કે આ એક ખેડૂતની આવક વધારવા માટેનું કામ। 1 રૂપિયે 1 કિલો જો છાણ લઈએ, દરેક ગાય ભેંસ રોજના 15 કિલો જેટલું છાણ આપે છે અને ટોટલ જે બનાસકાંઠા જિલ્લાની અંદર 30 લાખ જેટલા ગાય ભેંસ છે, કમ સે કમ 3 કરોડ કિલો ગોબર પ્રતિદિન ગાય ભેંસ આપે છે। મહિને લગભગ 90 કરોડ રૂપિયાની આવક ગોબરમાંથી બનાસકાંઠા જિલ્લો કરી શકે અને માત્ર બનાસકાંઠા જિલ્લાને જ રાસાયણિક ખાતરોની કોઈ જરૂર પડે એવું નહીં। આ ગોબરનો જો વેલ્યુ એડિશન કરીને ઉપયોગ કરે તો આખા ઉત્તર ગુજરાતની અંદર ખાતર આપી શકાય તેવી તાકાત છે। 100થી વધારે પ્લાન્ટ જો બનાસકાંઠા જિલ્લાની અંદર કરીએ તો બહારથી ડીઝલ, પેટ્રોલ કે બહારથી સીએનજી લાવવાની કોઈ જરૂર ન પડે। આપણા ગાય ભેંસની અંદરના છાણમાં જેટલો મોટા પ્રમાણની અંદર ગેસ છે જે એન્વાયરમેન્ટને બગાડે છે, તેના બદલે એને વ્હીકલની અંદર પૂરી શકાય। તો ભારત દેશને આગળ લાવવો હોય તો એક સસ્ટેનેબલ વ્યવસ્થા, ઇકોનોમી સિસ્ટમ આખી ઊભી કરવી પડે। અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કહે છે કે ગોબર નહીં, ગોબરધન છે અને આ વેસ્ટ નહીં, આ વેલ્થ છે, તો એ માટેનું કામ અત્યારે શરૂઆતના 5 પ્લાન્ટ થકી અમે કામ કરવા જઈ રહ્યા છીએ। આવનારા સમયમાં વધારે ઓર કામ કરશું। અત્યારે સુઝુકી કંપની એ લગભગ 250 કરોડ જેટલું રોકાણ કરે છે। અમે એના ઓપરેશનને સફળ કરવાનું કામ બનાસ ડેરી કરશે અને જમીન પણ બનાસ ડેરી આપશે અને આવનારા સમયમાં વધારે ખેડૂતો માટેનું આ કામ કરી શકાય, વધારે નવા પ્લાન્ટ કરી શકાય અને એક જિલ્લો એવો હોય કે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓથી મુક્ત ધરતી હોય, તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ લોકોને કેન્સર જેવી બીમારીમાંથી બચાવે, એમાંથી તૈયાર થયેલો ખોરાક એ લોકોની હેલ્થને સુધારો કરી શકે અને એન્વાયરમેન્ટનું પ્રોટેક્શન કરવાનું કામ કરી શકે। તે પ્રમાણેની એક સસ્ટેનેબિલિટીનું કામ એ આ પ્લાન્ટોના માધ્યમથી કરવા જઈ રહ્યા છીએ। હું માનું છું કે એક ભારત દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય કે જેના માધ્યમથી એક નવી દિશા પકડાઈ છે। જે પ્રમાણે દૂધમાં મોટી ક્રાંતિ થઈ, તે જ પ્રમાણેની મોટી ક્રાંતિ ગોબરના માધ્યમથી ખેડૂતો માટેની થઈ રહી છે, पशुपालकों माटेनी થઈ રહી છે। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।